અને મહાકુંભમાં ભાગદોડ બાદ 30 લોકોના મૃત્યુ થયા તે બાદ હવે વ્યવસ્થામાં 5 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। 4 ફેબ્રુઆરી સુધી મેળા ક્ષેત્રમાં વાહનોને નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે। આ ઉપરાંત સમગ્ર મેળા ક્ષેત્રને નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, એટલે સમગ્ર મેળામાં કોઈ પણ વાહન નહીં પ્રવેશી શકે। મેળા ક્ષેત્રનું ડ્રોન અને હેલિકોપ્ટરથી સતત નિરીક્ષણ કરવામાં આવશે। આ ઉપરાંત તમામ રસ્તાઓને વન વે કરી દેવામાં આવ્યા છે। આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। શ્રદ્ધાળુઓ માટે આવવા અને જવાના રસ્તા અલગ અલગ કરવામાં આવ્યા છે કે જેના કારણે કોઈ ઘર્ષણ ન સર્જાય, ભીડ ભેગી ન થાય અને ભાગદોડ જેવી સ્થિતિ ન સર્જાય। આ ઉપરાંત લાઉડ સ્પીકર દ્વારા દિશા નિર્દેશ સતત આપવામાં આવી રહ્યા છે અને શ્રદ્ધાળુઓને પણ ગઈકાલે પણ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું અને આ ફરી એક વખત કહેવામાં આવ્યું છે, અપીલ કરવામાં આવી છે શ્રદ્ધાળુઓને અફવાથી બચવાની। વીવીઆઈપી પાસ, વાહન પાસ, એન્ટ્રી પાસ આ બધું જ રદ કરી દેવામાં આવ્યું છે। ક્રાઉડ મેનેજમેન્ટ માટે અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે। આ કેટલાક મોટા ફેરફાર, કેટલાક મોટા આદેશ કરવામાં આવ્યા છે। જ્યાં જ્યાં વધારે ભીડ થશે ત્યાંથી શ્રદ્ધાળુઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે। 360 સ્પેશિયલ ટ્રેન શ્રદ્ધાળુઓ માટે ચલાવવામાં આવી રહી છે।